તો વડોદરા બરોડા જે ડેરીનો વિવાદ છે તેને લઈને તેના પડઘા છોટાઉદેપુરમાં પણ પડ્યા છે અને તેની જો આપણે વાતચીત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાને બરોડા ડેરીમાંથી છૂટું પાડી અલગ ડેરી આપવાની માંગ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોએ દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ મંત્રીઓએ આવેદનપત્ર આપ્યું। વડોદરા જિલ્લાના સ્વાર્થી રાજકારણના કારણે બરોડા ડેરીનું અસ્તિત્વ જોખમમાં હોવાનો આવેદનમાં આક્ષેપ છે। બરોડા ડેરીમાં 50% જેટલું દૂધ છોટાઉદેપુર જિલ્લામાંથી ભરાય છે। વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લાનો દૂધ ઉત્પાદક સંઘ જુદો પાડી અને અમને જે આહલાદપુરા શીત કેન્દ્ર છે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ સાથેનો છે, તો ત્યાં અમને નવી ડેરીની છૂટી પાડવા સરકારશ્રીમાં રજૂઆત કરવા આજે એક આવેદનપત્ર આપ્યું છે।